તો કેન્દ્રીય ગૃહમંત્રીએ રાજ્યના સીએમ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। અમિતભાઈ શાહે ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વાતચીત કરી છે। વરસાદ તેમજ વરસાદ બાદની સ્થિતિની સમીક્ષા કરી। સાણંદના બાવડામાં પાણી ભરાવા અંગે પણ ચર્ચાઓ થઈ। સાણંદ અને બાવડામાં ઉકેલ માટેની જવાબદારી સોંપાઈ। 2 મંત્રી 2 આઈએએસ અધિકારીઓને આ જવાબદારી સોંપાઈ છે। મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા, સંજયસિંહ મહેડાને જવાબદારી સોંપાઈ છે। આઈએએસ થેરાશન બંછાનિધિ પાનીને આ જવાબદારી સોંપાઈ છે। તો ચારે તાત્કાલિક પાણીના નિકાલનો મોરચો સંભાળી લીધો છે અને અત્યારે નિરીક્ષણ માટે પણ તેઓ પહોંચી ગયા છે તેવી વિગતો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, રાજ્યમાં વર્તમાન સ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહમંત્રીએ સીએમ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। વરસાદ બાદ હજી પણ સાણંદ અને બાવળા વિસ્તારની અંદર વરસાદી પાણી ભરાયેલા છે અને આ સંદર્ભને લઈને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। મહત્વનું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગાંધીનગર સંસદીય વિસ્તારની અંદર સાણંદ બાવળા સહિતના વિસ્તારો આવે છે અને કેન્દ્રીય ગૃહમંત્રી હોવા છતાં પણ પોતાના સંસદીય વિસ્તારની કેટલી તેઓ ધ્યાન રાખતા હોય છે તેનું આ ઉદાહરણ છે। ત્યાં જે પાણી ભરાયું છે તેની તેઓએ ચિંતા મુખ્યમંત્રી સમક્ષ વ્યક્ત કરી અને તેમની સાથે ટેલિફોનિક વાતચીત બાદ સાણંદ બાવળા વિસ્તારની અંદર ભરાયેલા જે પાણી છે તેના નિકાલ માટે 2 મંત્રીઓ અને 2 આઈએએસ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે। બાવળા અને સાણંદમાં પાણીના નિકાલ માટે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા, મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહેડા અને 2 આઈએએસ અધિકારી એમ છન્નારતન અને અમદાવાદ શહેરના કમિશનર બંછાનિધિ પાનીને જવાબદારી સોંપાઈ છે। આ ચારેય લોકો તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ માટે સાણંદ અને બાવળા ની અંદર મોરચો સંભાળશે અને તેઓ જે પ્રકારે જાણકારી મળી રહી છે સાણંદ બાવળા ખાતે પહોંચી પણ ચૂક્યા છે। સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન સાધીને કઈ રીતે જે જલભરાવની સ્થિતિ છે તેનો ઝડપથી નિકાલ લાવી શકાય તે માટે બધા પ્રયાસો જે છે તે કરવામાં આવશે અને ખુદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પણ આ સંદર્ભને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। જી નિકુંજ, આભાર વિગત સાથે જોડાયા તે માટે।